તાજેતરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સહિત 5 શખ્સો સામે હત્યાની ધમકી અને પઠાણી ઉઘરાણી તેમજ ગોંધી રાખ્યા હોવાનો સિટીએ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેના પગલે જામનગર એલસીબી પોલીસ દ્વારા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા, જેઠાભાઈ હાથલિયા, હરીશ ગંઢા, ઉપેન્દ્ર ચાંદ્રા અને કિરીટ ગંઢા સહિત 5 આરોપીને જૂનાગઢથી પકડી લેવામાં આવ્યા છે। આ 5 આરોપીને સિટીએ પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજ ચાવડા સહિતના સ્ટાફ દ્વારા જામનગર કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ધરપકડ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 26 તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં નાણાં અધિરદારના એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ અલગ અલગ કલમો દાખલ કરવામાં આવેલી। આ ગુનાની વિગત મુજબ જે ભોગ બનનારના પત્ની છે સુધાબેન, વાઇફ ઓફ લાલજીભાઈ મારકણા, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં એમના પતિ દ્વારા કોઈ ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો, અને તે બાબતની ફરિયાદને અનુલક્ષીને જે 5 આરોપીના નામ આપવામાં આવેલા હતા, તે 5 આરોપી ધર્મેશ મૂળજી રાણપરિયા, જેઠા હાથલિયા, હરીશ ગંઢા, ઉપેન્દ્રભાઈ ચાંદ્રા, કિરીટભાઈ ગંધા, આ 5 આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવેલા છે, અટક કરવામાં આવેલો છે, અને આ 5 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા હતા, જે દરમિયાન દિન 2ના રિમાન્ડ તમામ 5 આરોપીને મંજૂર થયેલા છે, અને હાલ 5 આરોપી પોલીસ કસ્ટડીમાં હોય આગળની તપાસ હાલ ચાલુ। જે આ 5 આરોપીઓ છે એમનો ગુના ઇતિહાસ બાબતની તપાસ હાલ ચાલુમાં છે। એમાં જે પ્રથમ આરોપી છે ધર્મેશ મૂળજી રાણપરિયા, એમના વિરુદ્ધ અગાઉ લેન્ડ ગ્રેબિંગ તેમજ ધાક ધમકી અને એક્સટોર્શન બાબતના ગુનો દાખલ થયેલો છે। અલગ અલગ 5 જેટલી એફઆઈઆર એમના વિરુદ્ધ અગાઉ થયેલી છે, જ્યારે અન્ય આરોપીઓ છે તેમની ગુના ઇતિહાસની તપાસ હાલ ચાલુમાં છે, તેમજ આ હાલના ગુના બાબતના પણ તપાસ ચાલુ।